નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 10 સ્વાધ્યાય 1.2નો આપણે ત્રીજો દાખલો કરીશું. નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસા શોધો. 12નો અવયવ લઈએ, 12ના અવિભાજ્ય અવયવ લઈએ. પહેલાં તો 12 2 છક 12, 2 તેરી 6, અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. એટલે અવયવો 12ના અવયવમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 3 થશે. એ જ રીતે 15ના અવિભાજ્ય અવયવ લઈએ તો 3 પચા 15, એટલે 15ના અવિભાજ્ય અવયવ થશે 3 અને 5. એ જ રીતે 21ના તો 3 સત્તા 21, તો 21ના અવિભાજ્ય અવયવ થશે 3 ગુણ્યા 7. તો પેલા ગુસ્સા લઈએ. અહીં આપણે આ રીતે પણ લખી શકીએ. આ છે જ. હવે ગુસ્સા ત્રણેયમાં સરખા અવયવ 3 મળે છે, સામાન્ય 3 છે, એટલે ગુસ્સા 3 થશે. હવે લસાઅમાં 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 આ રીતે થશે. હવે 2નો વર્ગ 4, 4 તેરી 12, 12 50 60, અને 60 ગુણ્યા 7 એટલે 6 સત્તા 42, એટલે કે 420. લસા 420 થશે. દાખલો બીજો છે 17, 23 અને 29. 17 પણ અવિભાજ્ય છે, 23 પણ અવિભાજ્ય છે ને 29 પણ અવિભાજ્ય છે. તો હંમેશા અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા 1 હોય. તો અહીં ગુસ્સા બરાબર 1 થશે. અને લસાઅમાં ત્રણેયનો ગુણાકાર થશે, 17 ગુણ્યા 23 ગુણ્યા 29. તો આપણે 17 ગુણ્યા 23 કરીએ. 17 દુ 34, 17 તેરી 51, 1 5 ને 4 9, આ 3 એમનેમ. હવે એને ગુણ્યા 29 લઈએ તો 2 એકુ 2, 2 નવા ને 18, 2 તેરી 6 ને 1 7, અહીં 0, 9 એકુ 9, 9 9 81 નો એકડો વધી ચડી 8, 9 તેરી 27, 27 ને 8 35, 9, 2 ને 1 3, 8 ને 5 13, ને 5 ને 3 7, 5 7 ને 3 10 ને 1 11, 11,339. ત્યારબાદ ત્રીજી સંખ્યા છે 8, 9 અને 25. તો 8ના અવયવ પાડીએ તો 2 ચોક 8, 4ના અવયવ પાડીએ તો 2 દુ 4, તો 8ના
અવિભાજ્ય સ્વરૂપમાં લખીએ તો 2/3 થશે. એ જ રીતે 9 છે તો 3 તેરી 9, તો 9ના અવિભાજ્ય અવયવમાં 3/2. એ જ રીતે 25માં 25 તો 25માં 5/2 થશે. ત્રણેયની અંદર સામાન્ય કશું જ આવતું નથી એટલે ગુસ્સા 1 થશે અને લસા બરાબર 2/3 એટલે 8 અને 3/2 એટલે 9 અને 5/2 એટલે 25. આ ત્રણેયનો ગુણાકાર 25 અઠા 200 અને 200 નવા 200 ગુણ્યા 9 તો 9 દૂને 18 એટલે કે 1800 થશે. એટલે લસા 1800 અને ગુસ્સા 1 થશે. અહીં દાખલો ચોથો છે. જો ગુસ્સા 306 અને 657 બરાબર 9 આપેલ હોય તો લસા શોધો. તો હવે આપણે પેલું સૂત્રનો ઉપયોગ કરવો પડશે. ગુસ્સા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B એટલે એ સંખ્યા. હવે ગુસ્સા અહીં આપેલો છે એનો 9 અને લસા 306 અને A બરાબર 306 છે અને B બરાબર 657 છે. તો અહીં 306 ગુણ્યા 657 કરીશું. હવે આની સાથે અહીં ગુણાકારમાં થાય છે તો આ નિયમ તમારે બધે લાગુ પડશે. તો આપણે લસા લઈએ. લસા 306 અને 657 બરાબર 306 ગુણ્યા 657 ભાગ્યા 9. અહીં 6 ને 5 11, 11 ને 7 18, 9ના પાડામાં 18 આવે છે એટલે આ આખી સંખ્યા 9 વડે ભાગી શકાશે. 9 સત્તા 63 વધ્યા 2 65 છે એટલે 63 થયા તો વધ્યા 2. 2ની બાજુમાં 7 છે એટલે 27 થશે. તો 9 તેરી 27. હવે 306 ગુણ્યા 73 કરીએ તો 306 ગુણ્યા 73 7 છક 42, 7 તેરી 21, 3 છક 18 અને 3 તેરી 9. 3 છક 18 અને 3 તેરી 9. 8 2 ને 1 3, 9 ને 4 13, 1 ને 1 2 ને 2. 22,338 થશે. બરાબર 306 ગુણ્યા 73 બરાબર 22,338. આ એનો લસા મળે છે. દાખલો પાંચમો છે.
કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. હવે જો 6 છે, 6ની n ઘાત. હવે 6 છે એના અવિભાજ્ય અવયવ કરીએ. છના અવિભાજ્ય અવયવ 3 દૂને 6 એટલે 3 અને 2 મળે છે. ત્રણ અને 2 મળે છે. હવે અંતિમ અંક શૂન્ય ત્યારે જ થાય જ્યારે તેના અવયવ 5 ગુણ્યા 2 મળતા હોય. પાંચ અને 2 તેના અવયવ મળતા હોય તો જ અંતિમ અંક શૂન્ય થાય. માટે અહીં 5 ગુણ્યા 2 અવિભાજ્ય અવયવ મળતા નથી. માટે 6n નો અંતિમ અંક શૂન્ય ન થાય. દાખલો છઠ્ઠો છે. સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે એમ બતાવવાનું છે આપણે. તો આ વિભાજ્ય છે એમ તો બતાવ્યું, પણ એનું કારણ શું? તો આપણે આ સંખ્યા છે એના અવયવ લઈએ. આ પહેલાં સંખ્યા લખી નાખીએ. 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. હવે આ બેની અંદર સામાન્ય 13 નીકળે છે એટલે આપણે 12 સામાન્ય લઈએ. 13 વધ્યા 11 સત્તા 77 અને અહીં કાંઈ સામાન્ય નીકળતા કાંઈ નથી તો એક તો હોય જ, એટલે 13 ગુણ્યા 78. હવે આ 13 એમનેમ રહેશે અને 78ના અવયવ પાડી તો 13 6 78 ને 6ના અવયવ પાડી તો 3 દુ 6 અને 13 6 78 એટલે 13નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 2. આ તો અવિભાજ્ય સંખ્યાને ગુણાકારના સ્વરૂપમાં આપણે દર્શાવી. અવિભાજ્ય સંખ્યાને ગુણાકારના રૂપમાં દર્શાવાય છે. માટે તે વિભાજ્ય સંખ્યાઓ છે. માટે તે વિભાજ્ય સંખ્યા છે. હવે એ જ રીતે બીજી સંખ્યા છે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. આમાં પણ સામાન્ય 5 નીકળે છે એટલે અહીં 5 કાઢી લઈએ બહાર. એટલે 7 6 42
એટલે 7 છક 42, 42 ચોકું 7 છક 42, 42 અને 4 તેરી 12 એટલે 42 ગુણ્યા 12 તો 42 એકું 42, અહીં 0, 42 દુ 84 એટલે 4, 8 ને 2 10, 10 નું શૂન્ય વચ્ચડી 1, 4 ને 1 5 એટલે 504, 504 દુ 1008 એટલે 1008 વત્તા 1 આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ બરાબર 5 1008 ને 1 1009 તો આને પણ અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે આપણે દર્શાવી શકીએ છીએ અવિભાજ્ય સંખ્યાના ગુણાકારના રૂપમાં દર્શાવાય છે માટે વિભાજ્ય સંખ્યા છે અહીં એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાએ તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટમાં બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? તો આપણે અહીં 18 મિનિટ અને અહીં 12 મિનિટ છે, એ બંનેનો આપણે લસા શોધીશું. લસા આમ મોઢે કરીએ તો 18 એકુ 18, 12ના પાડામાં 18 આવે છે જોવાનું. 18 દુ 36, 12ના પાડામાં 36 આવે છે, તો કે 12 તેરી 36 એટલે લસા એનો 36 મળશે. હવે આપણે એના અવયવ પાડીએ, 18ના અવયવ પાડીએ તો 2 9 18, 3 તેરી 9, તો 18ના અવયવ મળે છે 2 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે આ 3નો વર્ગ કર્યો અને આ 2 એમને. એવી જ રીતે 12ના અવયવ પાડી 2 ગુણ્યા 2 ગુણ્યા 3, એટલે અહીં 2નો વર્ગ ગુણ્યા 3, તો સામાન્ય અહીં મળે છે લસા માટે 3નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ. 3નો વર્ગ થશે 3 તેરી 9 અને 2નો વર્ગ થશે 2 દુ 4, એટલે 9 ચોકને 36. આમ 36 મિનિટ પછી બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય. મિત્રો, અહીં આપણું 1.2 સ્વાધ્યાય પૂરું થાય છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ મિત્રો.